બંધોરડાઓ છોડી હવે સીધું ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેતીના સશક્તિકરણ માટેના બદલાયેલા અભિગમ પર મૂક્યો ભાર. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેતી અને ખેડૂતોના સશક્તિકરણ માટેના સરકારના બદલાયેલા અભિગમ પર ભાર મૂકતા જણાવ્યું છે કે કૃષિ નીતિઓ હવે દિલ્હીના બંધોરડાઓમાંથી બહાર આવીને સીધી ખેતરો, ગામડાઓ અને ગમાણ સુધી પહોંચી છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ખેતરોમાં મુખ્યમંત્રી અને રાજસ્થાનના કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં કઠોળ મિશનના પ્રારંભનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો આપણે સાચા અર્થમાં ખેડૂતોને સમૃદ્ધ કરવાના હોય તો આપણે તેમના ખેતર અને ગામની શેરીઓ સુધી જવું પડશે. સરકારના નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય ખેડૂતોની સમસ્યાઓને સ્થળ પર જ સમજી તેનો ઉકેલ લાવવાનો છે. રાજસ્થાનના કૃષિ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે જે રાજ્ય અગાઉ માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું તેને આજે ખેતીના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. રાજસ્થાનની ભૌગોલિક વિવિધતા અને તેના 10 કૃષિ આબોહવા ઝોનનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે સૂક્ષ્મ પિયત યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યએ પડકારોને તકોમાં બદલી નાખ્યા છે. રાજસ્થાન સરકાર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના પ્રયાસોને બિરદાવતા તેમણે કહ્યું કે રણની આ ધરતીને નંદનવનમાં ફેરવવા રાજ્ય સરકારે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. વર્તમાન આંકડાઓ મુજબ રાજસ્થાન અત્યારે સૂક્ષ્મ પિયત પદ્ધતિમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે અને રાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રનું નેતૃત્વ કરી રહ્યું છે. શિવરાજસિંહ ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અને ટેકનોલોજીના સમન્વયથી આગામી સમયમાં રાજસ્થાનની ખેતી વધુ નફાકારક બનશે. કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે રાજ્યો સાથે ખભે ખભો મિલાવીને કામ કરવા કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં અન્ય પાક મિશન પણ ખેડૂતોની સીધી ભાગીદારી સાથે લોન્ચ કરવામાં આવશે. पर आकर मैं धन्य हूं और मैं कृषि और किसान कल्याण विभाग का सौभाग्य मानता हूं कि भारत विस्तार जैसे किसान कल्याण का तकनीकी का उपयोग करके शुभारंभ आज इस गुलाबी नगरी में कर रहा हूं. मैं राजस्थान के मुख्यमंत्री श्रीमान भजनलाल शर्मा जी को हृदय से धन्यवाद देता हूं. अक्सर ये होता था कि ऐसे कार्यक्रम दिल्ली में ही कर लिए जाते थे और दिल्ली में कार्यक्रम करो, पूसा में कर लो, देश के किसानों को ढंग से पता ही नहीं चले. तो हमने सोचा कि अब ये दिल्ली से निकाल के कृषि विभाग को किसानों के बीच ले जाएंगे. भाई कार्यक्रम खेतों में हो, खलिहानों में हो, गांव में हो. अभी आदरणीय मुख्यमंत्री जी हमारे कृषि मंत्री राजस्थान बैठे हैं, भागीरथ जी भी. हमने दलहन मिशन का कार्यक्रम भी दिल्ली में नहीं, मध्य प्रदेश के गांव में ले जाके खेतों में किया. अगर किसान की खेती को आगे बढ़ाना है तो खेतों में और गांव की गलियों में जाना पड़ेगा. और इसलिए मन में विचार है कि दिल्ली में नहीं, कृषि के क्षेत्र में जिसने नए रिकॉर्ड स्थापित किए हैं, सूक्ष्म सिंचाई योजना से लेके ये राजस्थान 10 एग्रो क्लाइमेटिक जोन है और बड़ा हिस्सा ऐसा है जो केवल रेगिस्तान के नाम से जाना जाता था. लेकिन आज मैं राजस्थान सरकार को, मुख्यमंत्री जी को, कृषि मंत्री जी को बहुत बधाई देता हूं कि उसको भी नंदन वन बनाने का आपने काम किया है. सूक्ष्म सिंचाई योजना में राजस्थान देश में नंबर 1 है, आज देश का नेतृत्व कर रहा है. आपका अभिनंदन, आपको बहुत बहुत बधाई.